ફ્રેન્ડ્સ, આજે આપણે ઉનાળાની ગરમી સામે આપણા શરીરને રક્ષણ આપે એવી એક સરસ મજાની ચટપટી ચટણી બનાવીશું. ખાસ કરીને ઉનાળામાં આ ચટણી ખાવાની તમને ખૂબ જ મજા પડી જશે અને એટલી સહેલી છે બનાવી કે તમે એકવાર બનાવીને ફ્રીજમાં 2-3 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. ભાખરી, પરોઠા, રોટલી, થેપલા કે ક્યારે તમને કોઈ શાક ન ભાવતું હોય તો રોટલી સાથે પણ તમે આ ચટપટી ટેસ્ટી એવી ચટણીને ખાઈ શકો છો. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ચટપટી ટેસ્ટી એવી કાચી કેરી કાંદાની ચટણી. વિડીયો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. આ કાચી કેરી કાંદાની ચટણીનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી. કાચી કેરી અને ડુંગળીની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ડુંગળી લેશું. તો મેં અહીંયા 3 નંગ જેટલી ડુંગળી લીધી છે. હવે આપણે ડુંગળીને ઉપરથી અને નીચેથી કટ કરી લઈશું અને આ રીતે ડુંગળીના ઉપરના એક પડને ઘાટી લઈશું. આ ડુંગળીના વચ્ચેના સફેદ ભાગને પણ આપણે કટ કરી લઈશું. અહીંયા મેં તને ડુંગળીના ઉપરનું પડ ઘાટી અને સફેદ ભાગને કટ કરીને તૈયાર કરી લીધી છે. હવે આપણે આ ડુંગળીને ઝીણી ઝીણી સમારવાની છે. ઉનાળાની ગરમીમાં તો ખાસ ડુંગળી ઉપયોગી છે કારણ કે ડુંગળીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે કે જેથી આપણા શરીરમાં પાણીનું લેવલ પણ મેન્ટેન કરે છે. તો ઉનાળામાં લૂથી બચવા માટે ડુંગળી તો ખાસ ખાવી જ જોઈએ. તો આવી રીતે આપણે બંને ડુંગળીને ઝીણી ઝીણી સમારી લઈશું. તો અહીંયા મેં તને ડુંગળીને ઝીણી ઝીણી સમારી લીધી છે. હવે આપણે એક ખાયણી લેશું અને ખાયણીમાં 2 ચમચી જેટલી ખારી સિંગને ઉમેરી દઈશું. તમે અહીંયા કાચા સિંગદાણા શેકીને તેના ફોતરા ઉખાડીને અધકચરો ભૂકો કરીને પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે આનો બારીક ભૂકો નથી કરવાનો, અધકચરા જ ખાંડવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણા સિંગદાણા અધકચરા ખંડાય છે ત્યાં સુધી તમે મારો વિડીયો કયા શહેર અને કયા ગામમાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો, જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે અને હું તમને થેન્ક યુ પણ કહી શકું. અહીંયા મેં ખારી સિંગને અધકચરી ખાંડી લીધી છે, તમે જોઈ શકો છો. જો તમારે આને મિક્સરમાં ક્રશ કર્યું હોય તો તમે ચાલુ બંધ કરીને આ રીતે અધકચરી ગ્રાઇન્ડ કરી શકો છો, પણ આ રીતે ખાંડેલી ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો આપણે ટેસ્ટી ચટણી બનાવીશું. તો એના માટે આપણે સૌથી પહેલાં એક બાઉલ લઈ લઈશું. બાઉલમાં ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળીમાં આપણે અધકચરા ખાંડેલા ખારી સિંગનો ભૂકો ઉમેરી દઈશું. હવે આપણે એક લઈ લઈશું કાચી કેરી અને આમાંથી આપણે અડધી કેરીનો જ ઉપયોગ કરીશું. આ કેરીને આપણે અડધી છાલ ઉખાડી લઈશું. તમે છાલ સાથે પણ બનાવી શકો છો. અહીંયા મેં અડધી કેરીની છાલ ઉખાડી લીધી છે. હવે આપણે આમાં જ અડધી કેરીને છીણી લઈશું. તમારે આખી કેરીનો ઉપયોગ કરવો હોય તો પણ તમે ઉપયોગ કરી શકો છો. ડુંગળીની જેમ કાચી કેરીનું સેવન પણ ઉનાળામાં ખાસ ઉપયોગી છે કારણ કે કેરીમાં વિટામિન સી અને ફાઇબરની માત્રા વધારે હોય છે અને ઉનાળામાં શરીર ઉપર અળાઈઓ નીકળે છે એને પણ દૂર કરે છે. અહીંયા મેં અડધી કેરીને છીણી લીધી છે. હવે આપણે થોડાક લીલા ધાણા ઉમેરી દઈશું. હવે આપણે આમાં મસાલા કરીશું. તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. તમે તમારી તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. હવે આપણે ચટણીમાં નાખવાનો વઘાર કરીશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ ઉપર એક વઘાર્યું મૂકી દઈશું અને ગેસને એકદમ ધીમો કરી દઈશું અને 3 ચમચી જેટલું તેલ ઉમેરીને તેલને ગરમ કરીશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું અને પછી આ વઘારને આપણે આમાં ઉમેરી દઈશું. વઘારને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ થઈ ગઈ આપણી કાચી કેરી ડુંગળીની ચટપટી ટેસ્ટી એવી ચટણી. અને ફ્રેન્ડ્સ, ઉનાળાની સિઝનમાં જ્યાં સુધી કાચી કેરી મળે ત્યાં સુધી તમે આ કાચી કેરી અને ડુંગળીની ચટણી જરૂર બનાવીને ખાજો
આ ચટણી આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. આ ચટણીને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું. આ ચટણીને તમે રોટલી, ભાખરી, પરોઠા, થેપલા સાથે, દાળ ભાત સાથે કે તમારે જો શાક ન બનાવવું હોય તો પણ તમે આ ચટણીને ખાઈ શકો છો. અને તમે બહાર ગામ જાઓ તો પણ તમે આ ચટણીને બનાવીને તમે પરોઠા સાથે પણ ખાઈ શકો છો. આ ચટણીને તમે 3 થી 4 દિવસ ફ્રીજમાં રાખીને સ્ટોર પણ કરી શકો છો. તો તૈયાર છે ઉનાળાની ગરમીમાં શરીરને રક્ષણ આપે એવી કાચી કેરી ડુંગળીની ચટપટી સ્વાદિષ્ટ ચટણી. તો તમે આ ઉનાળામાં ચોક્કસથી આ ચટણી બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં કાચી કેરી અને ડુંગળીની ચટણીને થેપલા અને છાશ સાથે સર્વ કરી છે. હવે આપણે ટેસ્ટ પણ કરી લઈએ. તો એકદમ સરસ ચટણી બની છે. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ કેરી ડુંગળીની ચટણી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ કરી લેજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.